તો વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી નવા નીરની આવક થતા તાપી જિલ્લાની નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। પૂર્ણા, અંબિકા, ઓલણ, મીંઢાળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિથી ગ્રામ્ય વિસ્તારના 42 રસ્તા બંધ થઈ ગયા। ગ્રામ્ય વિસ્તારના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વ્યારા તાલુકાના 12, ડોલવણ તાલુકાના 20 રસ્તા બંધ થઈ ગયા છે। વાલોડ તાલુકાના 6 અને સોનગઢ તાલુકાના 4 રસ્તા પણ બંધ છે। નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યા છે કેમ કે ઉપરવાસમાં ખૂબ વરસાદ છે। હજી રાજ્યમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અનેક રસ્તા અને લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા છે અને તેજ પ્રવાહ નદીનો પસાર થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યના 42 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। અહીંયા વાહન વ્યવહારની અવરજવર બંધ કરવામાં આવી છે। તો વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી નવા નીરની આવક થતા તાપી જિલ્લાની નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। પૂર્ણા, અંબિકા, ઓલણ, મીંઢાળા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિથી ગ્રામ્ય વિસ્તારના 42 રસ્તા બંધ થઈ ગયા।